તો મોરબીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મચ્છુ 3 ડેમમાં યુવાનો ડૂબ્યા હોવાની વિગતો મળી છે। 3 યુવાનો આ ડેમમાં ડૂબી ગયા છે। તો નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા હતા। 7 પૈકી 3 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। ગઈકાલની શોધખોળ યથાવત છે। ફાયરની ટીમને 2 મૃતદેહ મળી આવ્યા છે। હજુ એક યુવાનની શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો હજુ પણ એક યુવાનની શોધખોળ ચાલુ છે। ફાયરની ટીમે 2 મૃતદેહને શોધી કાઢ્યા છે। 7 પૈકી 3 યુવાનો ડૂબ્યા હતા। નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા હતા। તો મોરબીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મચ્છુ 3 ડેમમાં યુવાનો ડૂબવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા હતા। 7 પૈકી 3 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। ગત રોજની શોધખોળ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ફાયરની ટીમે 2 મૃતદેહને શોધી કાઢ્યા છે। હજુ એક યુવાનની શોધખોળ યથાવત છે। તો હજુ એક યુવાનની શોધખોળની કામગીરી ચાલુ રાખવામાં આવી છે। 3 યુવાનો નહાવા માટે પડ્યા હતા, પરંતુ તેઓ ડૂબી ગયા અને જેના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું। તો આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। 3 યુવાનોમાંથી 2 યુવાનોના મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે અને હજુ એક યુવાનના મૃતદેહની શોધખોળની કામગીરી યથાવત જોવા મળી રહી છે। ગઈકાલની શોધખોળ હજુ યથાવત જોવા મળી રહી છે। હજુ એક યુવાનની શોધખોળની કામગીરી ચાલી રહી છે। તો મોરબીના મચ્છુ 3 ડેમમાં યુવાનો ડૂબવાનો મામલો પ્રકાશમાં આવ્યો। નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા હતા। 7 પૈકી 3 યુવાનો ડૂબ્યા। ગઈકાલની શોધખોળ યથાવત જોવા મળી રહી છે। ફાયરની ટીમને 2 મૃતદેહ મળી આવ્યા છે અને હજુ એક મૃતદેહની શોધખોળની કામગીરી યથાવત જોવા મળી રહી છે। તો હજુ એક યુવાનની શોધખોળ ચાલુ છે। તો મોરબીના મચ્છુ 3 ડેમનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં યુવાનો ડૂબવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 7 પૈકી 3 યુવાનો ડૂબ્યા હતા। આ 3 યુવાનો પાણીમાં નહાવા માટે ગયા હતા, પરંતુ તેઓ ડૂબી ગયા અને તેઓનું મૃત્યુ નીપજ્યું। ત્યારે ગત રોજની શોધખોળ હજુ યથાવત જોવા મળી રહી છે। ફાયર વિભાગની ટીમે 2 મૃતદેહને બહાર કાઢ્યા છે, પરંતુ હજુ એક મૃતદેહ મળી આવ્યો નથી, જેના કારણે ફાયર વિભાગની ટીમ દ્વારા આ એક મૃતદેહને શોધી કાઢવા માટે કામગીરી યથાવત રાખવામાં આવે છે। હજુ એક યુવાનની શોધખોળ ચાલી રહી છે।